એવો ઘેરો રે એ વડલો ને ઘેરી સાયડી એવા ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ એ મીઠો રે સાયો મારા બાપ માં અમૃતનું ઝાડ છે. કવિએ ઘણાએ લખ્યું માં વિશે ઘણી રચના છે. કવિ કેદારની રચના કેટલીક રચનાઓ માં વિશે છે, પણ બાપનું કાંઈ સાવ સામાન્ય નથી. બાપની ઘણી એટલે જૂનાગઢના એક પરમ સંત એવા ઇન્દ્ર ભારતી બાપુની આ રચના, એમને બાપ વિશે બાપની હાવ સામાન્ય નથી. એટલે બાપની એક રચના હાવ જો કે તો સાધુ વિરક્ત છે, એને સંસારની કાંઈ પડી નથી, એવા સાધુએ પણ બાપ વિશે લખ્યું. શું? એવો ઘેરો રે એ વડલો ને ઘેરી સાયાડી એવા ઘેરા રે કુટુંબમાં મારો બાપ એ જે બાપ મીઠો રે સાયો મારા બાપ મીઠો ये जी आंगली रे पकड़ी दी मारा बाप नानो होय त्यारे बाप एने चालता शिखवाड़े आंगली पकड़े. आंगली रे पकड़ी दी मारा बाप अने चालो हूँ तो ए डगू मगू चाल चिले चलायो मने चाल घेरो 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 रे वडलो ने घेरी साया ये तो टुकड़ा माथी ये टुकड़ो ए आपता मां से ने मां तमने एना आंखनी अंदर आंसू देखाय पण बाप रड़तो होय ने तो कोई जोई न सके, कारण एनो हृदय रोतो होय. एना दीकराने कहीं पण संकट होय तो बापનું હૃદય રોતું હોય, કોઈ જોઈ ન શકે પણ એમ સાનો માનો રોતો હોય. એ ટુકડામાંથી એ ટુકડો ઈ તો આપતા અને ભૂખ્યો રે સુડાવે નહીં દિન રાત એ રાત એ મીઠો રે સાયો મારા બાપ અને પિતા છે એ પ્રેમ તણી અવસદી. માં અમૃતનું ઝાડ, પ્રેમની પૂતળી, આવા ઘણા ઘણા કાગ કવિએ રચનામાં લખ્યા. પણ પિતા કોણ છે? પિતા છે એ પ્રેમ તણી પૂતળી. પિતા છે એ પ્રેમ આતણી અવસધી. ઔષધ છે એક પ્રેમનું. અને દર્દ કરે એ તો પલમાં એ દૂર એ મીઠો રે સાયો મારા બાપનો.
એવી શીતળ રે સાયા છે મારા બાપ એ શીતળ રે સાયા મારા બાપ ઇન્દ્ર કહે એ મને પણ એની આસ એ સાયે રે પડસાયો હવે નહીં રે જડે એવો ઘેરો રે વડલો ને ઘેરી સાયડી ઘેરી સાય ઘેરી સાય સદગુરુ મહારાજ